આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું। આદ્યશક્તિની આરાધનાના પર્વ નિમિત્તે ભક્તો નગરદેવીના આશીર્વાદ લેવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા। આજે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ અને મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવી છે, જે નવરાત્રિના અનુષ્ઠાનોનો પ્રારંભ સૂચવે છે। ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે માં ભદ્રકાળીને અત્યંત મનમોહક અને વિશિષ્ટ શૃંગાર સજવામાં આવ્યો હતો, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા। મંદિર પરિસરમાં સતત પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓનો દોર ચાલી રહ્યો છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ચૈત્રી નવરાત્રિ જે છે તેની પરંપરા અમારી એ પ્રમાણેની છે, કેમ કે આ પહેલાં ગાયકવાડ રાજાની અંદર આ માતાજીનું મંદિર હતું અને મંદિરના જે પૂજા અર્ચના જે છે તે ગાયકવાડ એટલે મહારાષ્ટ્રીયન સમાજ પ્રમાણે એનું પૂજા અર્ચના થતી હતી। એટલા માટે ચૈત્રી નવરાત્રિના દિવસે અમે પ્રથમ દિવસે ગુડીની પૂજા કરીએ છીએ અને ગુડી એટલે એની અંદર કળશ અને સાથે સાથે અક્ષત ફૂલ એ પ્રમાણે કરીને કળશની પૂજા થાય છે। પછી કળશને વિજય પતાકા તરીકે એક દંડી પર ઉપર મૂકીને પછી માતાજીની પાસે મૂકવામાં આવે છે કે આખું વર્ષ અમારું સારું રહે અને એના માટે અમે વિજય પ્રાપ્ત કરીએ। ચૈત્ર નવરાત્રિ એ માતાજીની નવરાત્રિ કહેવાય છે। આ નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આસો મહિનાની જે નવરાત્રિ છે એ આપણી નવરાત્રિ છે, એમાં આપણે ગરબે રમીએ છીએ। આ ચૈત્ર મહિનાની નવરાત્રિ એ માતાજીની નવરાત્રિ, માતાજી ગરબે રમતા હોય છે અને આમાં પુરાણોમાં બી ચૈત્ર મહિનાનું બહુ જ મહત્ત્વ છે અને 9 દિવસ અહીંયા લાખોની સંખ્યામાં જે બહાર રહેતા હોય છે એ લોકો બી ભદ્રકાળી માતાના દર્શન કરવા આવે, નગરદેવીના દર્શન કરવા આવે છે। એટલે અને અહીંયા એ માતાજીનું હવન બી થતો હોય છે, એટલે ચૈત્ર મહિનામાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે। આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ દિવસ છે, પહેલું નોરતું છે અને આજે ખાસ કરીને જે માતાજીનું મંદિર છે ત્યાં ભક્તોની કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી મોટી સંખ્યામાં જે ભક્તો છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે। જે ભક્તો છે તે મા ભદ્રકાળીના નાદ સાથે મંદિર ઉગાડી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે અને જે શૃંગાર કરવામાં આવ્યો છે આજના ખાસ દિવસે તે જોવા માટે આવી રહ્યા છે। જે ભક્તો છે તેમનામાં અનેકો ઉત્સાહ છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, આજના દિવસે કેટલા ઉત્સાહમાં છે। બેન, શું નામ છે તમારું? કેટલો ઉત્સાહ છે આજે મંદિરમાં? બેન, શું નામ છે તમારું? કેટલો ઉત્સાહ છે આજે ખાસ મંદિરમાં કે ભક્તો આવી રહ્યા છે, કેટલા ઉત્સાહી છે? બહુ જ ઉત્સાહી છે। ચૈત્ર મહિનાનો પહેલો દિવસ છે, અનેરો આનંદ છે। આજે માતાજીના મંદિરમાં કેવી અનુભૂતિ થઈ રહી છે? ખાસ ચૈત્રી સ્વર્ગનું સુખ મળ્યું એવી અનુભૂતિ। જે ભક્તો છે તેમનામાં અનેરો ઉત્સાહ છે અને ખાસ આજના દિવસે જે માતાજીનું મંદિર છે કહી શકાય કે અમદાવાદની જે સમૃદ્ધિ છે તે આ નગરદેવીમાં ભદ્રકાળીના કારણે છે અને આજના દિવસે ખાસ કરીને જે ભક્તો છે તેમનામાં અનેરો ઉત્સાહ છે